હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? ફ્રેન્ડ્સ, તમે મેં વાત કરી હતી કે હું સ્કૂલમાં નોકરી કરું છું, હું શિક્ષક છું. તો અમારા સ્કૂલમાં પણ અમારા શિક્ષકોનો પણ સ્કૂલ ડ્રેસ હોય છે. તો દેખી લો, આ છે મારો સ્કૂલ ડ્રેસ. આ છે મારો સ્કૂલ ડ્રેસ. એ અમારે ત્યારે દરરોજ સોમથી બુધ અને શુક્ર શનિ પહેરવાનો હોય છે. એ જે રીતે વિદ્યાર્થીઓને ફરજિયાત હોય છે એ રીતે અમારે પણ ફરજિયાત હોય છે. બીજું કે ફ્રેન્ડ્સ, મેં તમને વાત કરી હતી કે મારે એક બાળક છે, તો કે મારે એક છોકરો છે. તો કે છોકરો હું તમને બતાવું છું. એ મારો નાનો છોકરો અત્યારે સૂઈ ગયો છે. એ આરો છોકરો જે અત્યારે સૂઈ ગયો છે. આ મેં તમને વાત કરી હતી, આ મારા છોકરાના રમકડા છે જે આમ તેમ ફેંકી દે છે. ફ્રેન્ડ્સ, મારા બાબાનું નામ છે વિવાંશ દલવાડી. હજી આ સૂઈ ગયો છે એ રહ્યો, મેં તમને હમણાં બતાવ્યો તો. આ છે એ રહ્યો, એને છે 7 મહિના થયા છે. એની બર્થડેટ છે 10/1/2025 એનો બર્થડેટ છે. ફ્રેન્ડ્સ, અમે મારા બાબા માટે નાની બોટલ લાવ્યા છીએ પાણી પીવા માટેની, અને દૂધ પણ પી શકીએ છીએ. આ એક બોટલ છે. બોટલ આપણે અનબોક્સિંગ કરીશું. આ રીતે મેં આવી એક બોટલ આવે છે. આમાં દૂધ અને પાણી તમે ભરી શકો છો. નાના બાળક માટે તમે લાવી શકો છો. તો જો આ બોટલને આમ ઉપરથી ઢક્કણ ખોલવાનું રહેશે. આમ વાકેલી હોય છે, આ રીતે વાકેલી હોય. ઉપરનું આ વ્હાઇટ કલર રહ્યું એ ઢક્કણ ખોલવાનું રહેશે. આ રીતે ખોલીએ એટલા માટે આવી એક બોટલ નીકળે છે. તો પછી હવે બોટલમાં આ તમે સમજી લો કે એક તમને અહીંયા બીજું એક આપેલું છે અંદર. હું તમને એ પણ બતાવું છું. આ છે, આ શેના માટેનું છે? પાણી પીવા માટેનું છે ને આ દૂધ પીવા માટેનું છે. ઓકે, પણ તમે આનાથી પણ પાણી પાઈ શકો છો. તો આપણે જો અહીં પણ હવે તમને વિચાર હશે કે આમથી આમ તમે પાણી ભરશો તો પાણી નહીં નીકળે. પછી હજી આનું પણ આ ઢક્કણ ખોલવું પડશે. આ ઢક્કણની અંદર એક આ હોય છે કવર. આ કવરને આપણે દૂર કરવું પડે છે. પછી આપણે આને બોટલની અંદર પાણી દેખાય છે, આ બોટલ છે. આ બોટલની અંદર તમે હવે પાણી રેડી શકો છો. નામથી આમ વાંકી નાખવાનું. કોઈ પણ નાના બાળકને પાણી આનાથી પણ આપવો તો આપી શકો છો, અને આનાથી પણ પાણી આપણે આપી શકીએ છીએ. આનાથી આપણે દૂધ આનાથી આપીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ એક બોટલ છે. પછી સમજી લો કે તમારા પાણી આમાંથી તમે પાણી આપશો તો ઓછું પાણી નીકળશે. તમારે થોડુંક વધારે પાણી જોઈતું હોય તો બોટલને આ રીતે ખોલી નાખવાની રહેશે. આ રીતે ખોલી નાખશો પછી તમારે આ દેખાય છે, આ ડૂચરીનું આમથી આમ કરીને આમ કાઢી નાખવાનું રહેશે. આમ તેમ કરશો એટલે કે નીકળી જશે. પછી આ રહ્યું આની ઉપર આ રીતે ભરાઈ નાખવાનું રહેશે. ઓકે, આ રીતે ભરાઈ જશે. પછી શું કરવાનું રહેશે? તમારે આની પર વાંકી નાખવાનું રહેશે. એટલે કે તમે આ રીતે તમે પાણી પણ આપી શકો છો. ફ્રેન્ડ્સ, આ અમે વિવાંશ માટે લાવ્યા છીએ. મારા બાળકનું નામ વિવાંશ છે. મેં તમને વાત કરી હતી કે 7 મહિનાનો છે. અમે એના માટે આજે બોટલ લાવ્યા છીએ, એ તમને બતાવી છે. જો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, અમે અમારા વિવાંશ માટે એક નવું ટોય લાવ્યા છીએ. આ રહ્યું, જે આપણે ઘોડિયામાં પણ ભરાવી શકીએ છીએ. આ વાગે છે. આ રહ્યું, જો અહીંયા એક કડી આવે છે અહીંયા પાછળ, એને તમે ચાલુ કરો તે વાગે છે પણ ખરી. ફ્રેન્ડ્સ, તમે બીવાતા નહીં. આ મારા વાઈફનો હાથ છે. તમને એવું લાગશે કે કોનો હાથ આવ્યો, તો કે આ મારા વાઈફનો હાથ છે. તો તમે ડરતા નહીં કે ત્રીજો હાથ કોનો આવ્યો એમ કરીને. જો આ રીતે પડાવવાનું રહેશે, પછી આ રીતે ઓટોમેટિક આ વાગી જશે. આ વાગે છે, તમને સંભળાય છે ને ફ્રેન્ડ્સ? આવું એક ટોયઝ લાવ્યા છે વિવાંશ માટે. આ રીતે ગોળ ગોળ ફરે જાય આ રહ્યું, ના આ રીતે ધીમે ધીમે ફરે જશે, અને આ રીતે ધીમે ધીમે વાગે જાય છે. અમારા વિવાંશ માટે લાવ્યા છીએ આ રહ્યું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયાથી આપણે વિડીયો સમાપ્ત કરીશું.